પણ તમારે વેઇટ લોસ કરવું છે, વજન ઘટાડવું છે, તો તમે તમારા સલાડની અંદર કાકડીને સામેલ કરો. કારણ કે બપોરના ભોજનની અંદર 100 ગ્રામ કાકડી ભોજનના 1 કલાક પહેલાં ખાવાથી ખરેખર તમારા શરીરની બધી જ ચરબી આપોઆપ ઓગળવા લાગે છે. સૌથી પહેલાં તમારે તમારા ડાયટની અંદર પ્રવાહી ખોરાક સામેલ કરવાનો છે. જેટલું તમે પ્રવાહી ખોરાક લેશો ને સાથે તમે સલાડમાં કાકડી લેશો એમ તમારું વેઇટ લોસ વધારે થશે. કાકડીની અંદર તમે અડશો ને તો ચીકાશવાળો પદાર્થ છે એ તમારી હોજરીની અંદર ચીકાશ ઉત્પન્ન કરે છે, જે તમારા પાચન તંત્રને વધારે સ્ટ્રોંગ બનાવે છે, પાચન તંત્રને વધારે ઇફેક્ટિવ બનાવે છે. સાથે સાથે મેટાબોલિઝમને બૂસ્ટ કરવાનું કામ કરે છે. મળમૂત્ર દ્વારા તમારા શરીરની ચરબી ઓગાળવામાં તમને મદદ કરે છે. તો અહીંયા તમે કોઈ પણ ડૉક્ટર પાસે જશો તો કહેશે કે તમારે વજન ઘટાડવું છે તો ખરેખર કાકડી ખાઓ. તમારા સલાડની અંદર કાકડીને સામેલ કરો. કાકડી ઉનાળામાં શરીરને ઠંડક આપે છે, પાચન તંત્રને મજબૂત કરે છે, સાથે સાથે વજન ઘટાડે છે. તમે માત્ર ને માત્ર 3 મહિના સુધી તમારા ભોજનની અંદર ડાયટમાં સૌથી વધારે કાકડી ખાવાનું રાખો. 3 મહિનામાં 30 કિલો સુધી વેઇટ લોસ કરી શકો છો. અહીંયા હવે કાકડીનું સલાડ વજન ઘટાડવા માટે સ્પેશિયલી તમે બનાવતા હોય તો એની આ સરસ મજાની સિમ્પલ આ રેસીપી છે. અહીંયા સૌથી પહેલાં કાકડી લેવાની છે, ધોઈ લેવાની છે, છાલ સાથે એના ઝીણા ઝીણા પીસીસ કરવાના છે. ધોઈ લૂછી અને એની છાલનો પણ આપણે ઉપયોગ કરીશું અને સમારી લેવાની છે. એ પછી એમાં સહેજ અમથું સ્લાઇડ સંચળ એડ કરવાનું છે, લાલ મરચું ઉમેરવાનું, થોડી અમથી હિંગ એડ કરવાની છે અને પછી આપણે આ જે સલાડ હોય છે એની અંદર બને એટલું નમકનું પ્રમાણ ઓછું રાખવાનું હોય છે. આમ તો નમક વગરનું સલાડ ન ભાવે એટલા માટે તમારે નમક એડ કરવાનું છે. હવે તમારે સૌથી વધારે આમાં જો કોઈ એક વસ્તુ એડ કરવાની હોય તો લીંબુનો રસ અને કાકડી એ બંને વચ્ચે જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એ એકદમ ઝડપથી તમારા શરીરની અંદરની ચરબી તોડે છે, કાપે છે. હવે અહીંયા તમે સંચળ પાવડર ઉમેર્યો હોય એની જગ્યાએ તમે ચાટ મસાલો પણ ઉમેરી શકો છો અને લીંબુ અને ચાટ મસાલો સાથે થોડું ધાણા જીરું અને લાલ મરચું એડ કરો. તીખું ભાવે તો તીખું પણ બનાવો. આમાં તમે ટામેટાં, કોબીજ કશું જ એડ ના કરો, એકલું કાકડી. અહીંયા આપણે 100 ગ્રામ કાકડી લીધી છે પરંતુ તમે 250 થી 200-300 ગ્રામ જેટલી કાકડી લઈ શકો છો. તો અહીંયા રેડી છે સરસ મજાની આપણી આ બપોરે તમારા ભોજનના 1 કલાક પહેલાં વજન ઘટાડવા માટે જો લીંબુ અને કાકડી આવી રીતે ખાશો તો તમારું વજન એકદમ ઝડપથી ઘટે છે. ડાયટ્રી અને સેલ્યુલોઝ નામનું ફાઇબર કાકડીમાં હોવાથી તમને ભૂખ ઓછી લાગે છે, ખોરાક તમે ઓછો ખાઈ શકો છો, સાથે આખો દિવસ તમારું પેટ ભરેલું રહે છે અને તમારા શરીરનું અંદરનું વજન છે તે ઘટે છે. કાકડીમાં કેલરી લો છે પરંતુ તમારા શરીરની અંદર જેમ દૂધી કેલરી બાળે છે એમ કાકડી કેલરી બાળે છે. તો તમારા ડાયટની અંદર તમે વધારે પ્રમાણમાં દૂધી, પાલકનું જ્યુસ પીવો, દૂધીનું સૂપ પીવો, એવી રીતે ડિફરન્ટ તમે ઉપયોગ કરો. સાથે કાકડીનું સલાડ લો, વધારે પ્રમાણમાં પ્રવાહી ખોરાક લો જેમ કે બાફેલા મગ ને એવું. બસ આ ડાયટ અને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો. આવી રીતે કરશો તો એટલે 3 મહિનામાં તમારો આ જ ડાયટથી યોગા વગર, એક્સરસાઇઝ વગર તમારું 3 મહિનામાં 30 કિલો વજન ઘટી શકે છે. આ ડાયટ ચાર્ટ મને એક મારી ફ્રેન્ડે આપ્યો છે જેને રિસન્ટલી 30 થી 40 કિલો વજન ઘટાડ્યું છે. તો અહીંયા આપણે નામ નથી આપવું કારણ કે નામ આપવાની મને ના કહી છે એટલા માટે. તો ખરેખર આવી રીતે તમે લીંબુ અને કાકડીને સાથે થોડું ધ્યાન રાખો, પરેજી પડો ખાવા પીવામાં. તમારું પાચન તંત્ર નબળું ના પડે એવો ખોરાક લેશો તો આરામથી તમારું વેઇટ લોસ થઈ શકે છે.